हाय फ्रेंड्स, અમે લોકો બાંદ્રા આવ્યા હોઈએ, હું ને મારા હસબન્ડ. અમારા લોકોની લગ્નની વેડિંગ એનિવર્સરી હે સેલિબ્રેટ કરવા આવ્યા હોઈએ અત્યારે અમે લોકો, હું ને મારા હસબન્ડ. અત્યારે રાતના કેટલા વાગ્યા? 11:15 થાય. બાંદ્રા બેઠા હોઈએ, મસ્ત હવા આવેરી, ઠંડી ઠંડી, સરસ લાગેલું, મજા આવેરી બહુ. આજે અમને લોકોને હવે લગ્નને 8 વર્ષ પૂરા થશે, 9મું બેસશે, 9મું વર્ષ અમને લોકોને. હસબન્ડ, તમને મારી સાથે કેવું લાગ્યું લગ્નના 8 વર્ષ? મજા આવી? આમ તો અમને લોકોને 15 વર્ષથી અમે લોકો ભેગા હોઈએ, પણ લગ્નને અમને લોકોને 8 વર્ષ પૂરા થયા અને 9મું વર્ષ હમણાં અમને લોકોને બેઠવું હોય હવે. બોલ. શું બોલું હું? અરે બોલ ને. હવે આ શાહરૂખના ઘરથી કરીને સલમાનના ઘર સુધી આટલો જે આ બીચ છે એ લઈ લઈએ વેચાતો. અચ્છા, ચાલો થોડાક પૈસા ઓછા પડે કે આટલો પટ્ટો લઈ લઈએ આપણે, તો ટાઈમપાસ કરવા થઈ જાય રાતના આવીને હવા ખાવા. હા બરાબર. એ તમે મને ક્યારે હવે ગિફ્ટમાં આપશો? જોઈએ હવે શાહરૂખને એ લોકો બધા એગ્રી થવા ખપે ને, સલમાનને એ બધા ફ્લેટ વેચવા બધા બિલ્ડિંગવાળા અને બધા મોટી પ્રોસિજર છે. એટલે એનાથી મોટી પ્રોસિજર એટલે પૈસા હોવા ખપે. પૈસા જ નથી ને ત્યાં તો રોલાય એટલે પકડ. સાંભળો રા, હા, તમને મારામાં આજથી 15 વર્ષ પહેલાં શું દેખાણું હતું? એ 15 વર્ષ પહેલાંની વાત હવે તું પૂછો રહી. 15 વર્ષ રહીને એ હવે પોતાની જે માણસની આપવીતી હોય જે મનમાં, એ કે હવે આ 15 વર્ષ રહીને મોઢા ઉપર લઈ આવનારું હોય, તો એ તો હવે મને જ ખબર હોય ને 15 વર્ષ મેં કેમ કાઢ્યા હોય. હવે હું એનો જવાબ દઉં તો 15 વર્ષ બધા બગડી જશે તારા લાઈફમાં. એટલે એ સવાલ લે ને એનો કોઈ જવાબ જ નથી. અચ્છા, સવાલ જ રહેવા દે. હા, તો જવાબ દેવો જરૂરી જ નથી. બસ બસ બસ.